આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેમાં થોડાક દિવસ પહેલાં રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતમાં 66 જેટલી નગરપાલિકા અને એક મહાનગરપાલિકા સહિતની ચૂંટણીઓની જાહેરાત કરી હતી। તેને લઈને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી તમામ રીતે તૈયાર હોય તે પ્રકારે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે નિવેદન આપ્યું છે। સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જે અવારનવાર ગુજરાત તેમજ દેશમાં હવામાનની આગાહી કરતા જોવા મળે છે, હવે તેમણે રાજકીય આગાહી પણ કરી છે। ત્યારે શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી, શું કહી રહ્યા છે આપ નેતા રેશમા પટેલ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ગુજરાતના ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરી હતી, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે। તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે। ને આ મામલે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ દ્વારા જે પત્રકાર પરિષદ કરવામાં આવી તેને તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે શાસન કરવામાં આવી રહ્યું છે ને આ શાસનમાં ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર છે। સાથે જ તેમણે હાલ જે મહાનગરપાલિકામાં એક હતું શાસન જમાવીને ભારતીય જનતા પાર્ટી બેઠી છે તેને લઈને પણ તેમણે પ્રહાર કરતા શું વાત કહી છે તે સાંભળી લો। જય હિન્દ, નમસ્કાર। આજની આમ આદમી પાર્ટી પરિવારની પ્રેસ વાર્તામાં દરેક મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજનો વિષય અમારો એ છે કે જૂનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકાની ઇલેક્શનના પડઘા વાગી ચૂક્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ મેદાની જંગમાં પ્રજાહિતમાં ઉતરવા માટે તૈયાર છે। મહાનગરની વાત કરીએ તો જૂનાગઢે આપણે સૌ જાણીએ છીએ કે ચમકતા જૂનાગઢમાં ભ્રષ્ટાચારનો જે ખાડા ખોદેલા છે અને કેટલી પ્રજાઓ ભ્રષ્ટાચાર યુક્ત જૂનાગઢમાં જીવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટીને આજ જ્યારે ઇલેક્શન લડવાનો મોકો આવ્યો છે ત્યારે અમે પણ અમારા મજબૂત દાવેદાર ઉમેદવારો સાથે મેદાને જંગમાં ઉતરવાના છીએ અને ભ્રષ્ટ ભાજપ સામે બંડ પોકારવાના છીએ। એટલા માટે અમારી જે તૈયારી છે, અમારી જે રણનીતિ છે એ અમે તૈયાર કરી ચૂકીએ છીએ। આગામી દિવસોમાં તમારી સમક્ષ દરેક ઉમેદવાર સાથે અમે અમારી રણનીતિ ખુલ્લી મૂકીશું। ખાસ કરીને વાત કરવી છે જ્યારે ભાજપના ભ્રષ્ટાચારની, ત્યારે આપણે સૌ જાણીએ છીએ અને દરેક તમે લોકો પણ જાણે છે અને જૂનાગઢની એ જનતા પણ જાણે છે કે કેટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે। મહાનગરપાલિકા જ્યારે સારા કાર્ય કરવાના એમને પૈસા મળે છે, સારા કાર્ય કરવાના ફંડ મળે છે, ત્યારે એ ફંડને કઈ રીતે ભ્રષ્ટાચાર કરીને પોતાના ખીચામાં નાખવા આવા કેટલાય લોકો આજ મહાનગરપાલિકામાં બેઠા છે, ભાજપ શાસિત મહાનગરપાલિકામાં। એવી જ રીતે નગરપાલિકાઓમાં પણ આ જ પરિસ્થિતિ છે, ત્યારે એક પ્રામાણિક આમ આદમી પાર્ટી પ્રજાહિત માટે લડવા તૈયાર છે અને હું જૂનાગઢની જનતા અને સમગ્ર નગરપાલિકાની જનતાને પણ વિનંતી કરું છું કે એક મોકો આ પ્રામાણિકતાને આપજો, આમ આદમી પાર્ટીને આપજો। અમારો નિષ્ઠાવાન અને પ્રામાણિક ઉમેદવાર તમારો એક શાસક બનીને આવશે ને તો ચોક્કસ રીતે ભ્રષ્ટાચાર મુક્ત શાસન વ્યવસ્થા અમે આપીશું। અને જે કહેવાય છે ને કે તમે નગરપાલિકામાં જાતા તમારા પગ નથી ઉપડતા ને, એ નગરપાલિકામાં તમે તમારા કામ કરવા માટે સરળતાથી જશો અને અમારો મેનિફેસ્ટો પણ ટૂંક સમયમાં અમે જાહેર કરીશું અને લોકો માટે અમે હંમેશા કામ કરવા તત્પર છીએ। એવી જ રીતે મહાનગરપાલિકાને લઈને જૂનાગઢમાં અમારા પ્રમુખ અશોકભાઈ છે અને રાજુભાઈ સંગઠન મંત્રી છે, પરેશભાઈ પ્રદેશ હોદ્દેદાર તરીકે, અને અમે સૌ અહીંયા બેઠા છીએ અને આ રીતે કાર્ય કરતા રહીશું। વિશેષ તમારા માટે આગળની વાત રાજુભાઈ રજૂ કરશે અને પછી તમારા પ્રશ્નો માટે આવકારીએ છીએ। આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ, તેમણે આ મામલાને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને ગંભીર આરોપો પણ કર્યા હતા। સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, તમે આમને અત્યાર સુધી હવામાન વિશેની આગાહીઓ કરતા જોયા હશે, પરંતુ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે તેઓ આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલા છે અને તેમણે આગામી દિવસોમાં જૂનાગઢમાં જે મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે તેને લઈને વાત કરી છે। સાથે જ લોકોને ઘરોથી બહાર મત આપવા માટે નીકળવા માટે આહવાન કર્યું છે અને જે રીતે હાલ જૂનાગઢમાં સત્તાધીશો દ્વારા વર્તન કરવામાં આવી રહ્યું છે અને જે સત્તા પક્ષ દ્વારા શાસન કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પ્રહાર કરતા શું કહ્યું તેમણે તે સાંભળી લો। જવાન જય કિસાન। આમ જોવા જઈએ તો છેલ્લા 3 દાયકાથી જૂનાગઢ છે
એ એક ડરના માહોલમાં જીવી રહ્યું છે. આમ જોવા જઈએ તો ઘણા સમયથી જૂનાગઢની અનેક સમસ્યાઓ છે, જેની અંદર રોડ રસ્તાની સમસ્યા હોય, ગટરની વ્યવસ્થાની હોય, પાર્કિંગની કોઈ સમસ્યાની વાત હોય, રાજુભાઈ વાત કરી એમ રખડતા ઢોરની સમસ્યા, અનેક પ્રકારની સમસ્યા છે. પણ દુઃખની વાત એ છે કે જે આ દેશની સાચી માલિક છે, આ દેશની જનતા, એ જનતા છે ને એ કોઈ પણ જગ્યાએ અવાજ ઉઠાવતા ડરે છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું છે કે શાસનની અંદર કોઈ સત્તા પક્ષ નહીં પણ કોઈ ગુંડાઓ બેઠા હોય ને એવો માહોલ બનાવેલો છે, એક ડરનો માહોલ છે. અને આ ડરના માહોલમાંથી આપણે બધાએ બહાર આવવું પડશે. કેમ કે છેલ્લા 78 વર્ષથી આઝાદ દેશ છે, તો આ દેશના તમામ લોકો આઝાદ હોય તો આ દેશના જે આવેલું જૂનાગઢ છે, જૂનાગઢના નાગરિકો કેમ નહીં? જૂનાગઢના નાગરિકોને કોઈ પણ સત્તા પક્ષને સવાલ કરવો પણ જો મુશ્કેલ થતો હોય, એક ડરનો માહોલ હોય, તો આ ડરના માહોલમાંથી આપણે નીકળવાનું છે. ત્યારે હું આપ સૌના માધ્યમથી દરેક જૂનાગઢવાસીઓને અપીલ કરી રહ્યો છું કે ઘરેથી બહાર નીકળો. અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે એક સારું પ્લેટફોર્મ, અને જે આપણા જૂનાગઢને જે એક દેશના ફલક ઉપર લઈ જઈ શકે. કેમ કે આપણી જૂનાગઢની અંદર ઘણી બધી સંસ્કૃતિનો વારસો આપણી પાસે છે, આપણી પાસે પ્રકૃતિ છે, જળ જમીન અને જંગલ ઘણું બધું આપણી પાસે છે. અને આ જે આપણો જે વારસો છે ને દુનિયાના ફલક ઉપર લઈ જવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે. તો જૂનાગઢની અંદરથી પણ દરેક યુવાનો, મહિલાઓ અને ભાઈઓ બહેનો દરેક આવે અને આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૂંટણી પણ લડે અને ચૂંટણીમાં સપોર્ટ પણ કરે. જો આજે આપણે આ બહાર નહીં નીકળીએ અને જૂનાગઢને નહીં બચાવીએ તો ફરી પાછો આપને મોકો નહીં મળે. એટલે ખાસ દરેક મિત્રોને હું જોડાવા માટે આહવાન કરું છું. હવે તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, તેમણે હવામાન વિશેની આગાહી કરતા જોયા હશે, પરંતુ તેઓ આમ આદમી પાર્ટીને લઈને ચૂંટણી પ્રચારના મેદાનમાં જોવા મળી રહ્યા છે. અને એવી પણ ચર્ચા છે કે પરેશ ગોસ્વામી પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી શકે છે. તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે અને રાજકારણ પણ હવે જૂનાગઢ બેઠક ઉપર ગરમાયું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ત્રણ વચ્ચે ત્રિપાખીઓ જંગ જામી શકે છે. રસાકસીનો માહોલ વચ્ચે કોણ જૂનાગઢ મહાનગરપાલિકાને જીત પ્રાપ્ત કરે છે તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.